કોણ માથા ભારે જીવો જ્યાં બાર બાર ગૌ માથે મારી હાક બોલે, જ્યાં મારું નામ પડે તો છોકરા થાના રહી જાય છે, અને આ બજારે નીકળું ત્યાં દુકાનો બંધ થઈ જાય છે. હું કોણ કે માથા ભારે જીવો. અત્યારે ડેલડી નગરની અંદર સાંભળ્યું છે કે દાડલ નામની છોકરી બહુ સુંદર છે, તો લાવ મારા ભાઈ જીગાને બોલાવું. અરે ભાઈ જીગા, એ જીગા. બોલો મોટા ભાઈ જીગા. જીગા, તને બોલાવવાનું કારણ એ જ કે ઢેલડી નગરની અંદર વખાણ સાંભળ્યા છે કે દાડલ નામની છોકરી બહુ સુંદર અને સારી છે. તો તને તો ખબર છે કે માથા ભારે જીવો જેમ અંધારામાં પ્રકાશ આપે દીવો, એ આ માથા ભારે જીવો. એટલે મારો હુકમ છે કે આ ચૂંદડી લઈ અને તું જા અને ચૂંદડી ઓઢાડીને જ આવજે. ભલે મોટા ભાઈ, જ્યાં હાથ પડે ને આ જીવાની જ પડે છે. બાર એક છોકરું પણ છાનું રહી જાય છે. જેમ અંધારામાં પ્રકાશ આપે દીવો, ઈ આ માથા ભારે જીવો. ભાઈ, અને ચૂંદડી ઓઢાડીને જ આવજે. ભલે મોટા ભાઈ. બજારે શેરીઓમાં દુકાનો વાળા પાછા વળી જાય છે. ભાઈ જીગા, બોલો. તને તો ખબર છે ને હા કે મને ના જેવો શબ્દ પસંદ નથી, તો જલ્દી જા અને ચૂંદડી ઓઢાડીને આવજે. જા. ભલે મોટા ભાઈ, પછી જ હું જમી આ ચૂંદડી ઓઢાડીને જ આવું છું. ચાલ. એ જ ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. અમે તારા નામની ને અલખનાર નામની ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની. અરે છોડે આ ચૂંદડી ઓઢેલે મારા ભાઈ જીવાની. અરે ભાઈ, કોણ છો તમે? હું એક લક્ઝરી ઘટનો જીવાનો ભાઈ જીગો. હા ભાઈ જીગા ભાઈ. હા તો તમારા ભાઈને કહેજો કે દાડેલે તો ચૂંદડી ઓઢી લીધી છે અલખના નામની. અરે નહીં છોડે, આ ચૂંદડી ઓઢેલે જીવાની જાગ પડતી હોય ત્યાં તારે છોકરે ચૂંદડી ઓઢે જ પડશે. નહીં નહીં, તમારા ભાઈને કહેજો કે દાડેલે તો ચૂંદડી ઓઢી છે અલખના નામની, એ બીજી કોઈની ચૂંદડી ના ઓઢે. નહીં છોડે, આ ચૂંદડી ઓઢેલે તું આ દાડલ કોઈની ચૂંદડી નહીં ઓઢે, કારણ કે દાડલે અલખ ધણીના નામની ચૂંદડી ઓઢી લીધી છે. હવે ભલે માટે પાછી લઈ જાવ એ ચૂંદડી. એ હરિતારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરિતારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ સીતા રામ કહે, કોઈ કહે નંદનો ગોપાલ, કિયા નામ લખવી કંકોતરી.
તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોતરી મારા ભાઈને મોકલ્યો છે અને ચૂંદડી ઓઢાડીને જ આવવાનો છે. મારા ભાઈ જરૂર ચૂંદડી ઓઢાડીને આવશે. મારા ભાઈને મોકલે છે અને ચૂંદડી ઓઢાડવા જરૂર ચૂંદડી ઓઢાડીને જ આવશે. અરે મોટા ભાઈ કેમ ભાઈ? આપનું અપમાન કર્યું છે. આ છોંદડી ઓઢે નથી. આલો લબાસો તમારો પણ પાછો. શું કહ્યું ભાઈ? અને મારું અપમાન તે એને બે વેણ ન કીધા. અરે મોટા ભાઈ ઘણી કીધું ઘણી સમજાયું માની નહીં. કે માથા ભારે જીવો જેમ પ્રકાશ આપે દીવો એ માથા ભારે જીવો અને આનું પરિણામ સારું નહીં આવે એમ ન કીધું તે? અરે મોટા ભાઈ એને સારી રીતે કીધું સમજાયું પણ ન માની. તો હું પોતે જાઉં છું આ મોટા અને ભાઈ જોઈ લે કે જીવનનું અપમાન કરનારા પરિણામ શું આવે છે. જાઉં છું હું પોતે. જાઓ મોટા ભાઈ. મારી ચૂંદડી પાછી મેકનાર એના પરિણામ સારા નહીં આવે. આ માથા ભારે જીવો લગધીર ગઢનો માથા ભારે જીવો. ભાઈ જીગા બોલો મોટા ભાઈ. ચાલ મારી પાછળ આય. એ ખમા 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 પીરને જાજી કમા મારા હિંદવા પીરને જાજી કમા રણુજા નારાયણને જાજી કમા મારા હિંદવા પીરને જાજી કમા 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 પીરને જાજી કમા મારા હિંદવા પીરને જાજી રે કમા રણુજા નારાયણને જાજી કમા મારા હિંદવા પીરને જાજી કમા એ છોકરી મારું અપમાન કરનાર એ છોકરી લાગે છે. પેલો પેલો પરસો પીરે પારણામાં પૂરો યુકળતી ડે ગયો તારી રે રણુજા નારાયણને જાજી કમા મારા હિંદવા પીરને જાજી કમા માથા ભારે જીવો જેમ પ્રકાશ આપે દીવો એમ માથા ભારે જીવો. કમા 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 પીરને જાજી કમા મારા હિંદવા પીરને જાજી કમા રણુજા નારાયણને જાજી કમા મારા હિંદવા પીરને જાજી કમા બંધ કરો આ ભક્તિના ભજનો. હા ભાઈ અને તારું નામ શું છે? હા ભાઈ મારું નામ છે દાડલ દાડલ. એ જ મારું અપનાર કરનાર આ પોતે દાડલ અને મારા ભાઈને જીગાને મેકલ્યો તો અને આ ચૂંદડી મારા નામની ઓઢી લે. આ જીવાનો હુકમ થાય. હા ભાઈ જીવા ભાઈ ચુંદડી તો મેં તમારા ભાઈને કીધું તું કે દાડલે ચુંદડી ઓઢી છે તો કોના નામની? અલખના નામની. હવે દાડલ બીજી ચુંદડી ના ઓઢે ભાઈ. અરે દાડલ અલગ ધણ હું કઈ જાણતો નથી અને મારા નામની ચૂંદડી ઓઢી લે. હજુ કહું છું કે આ જીવાનું અપમાન એ પરિણામ સારા નહીં આવે. નહીં જીવા તો ભાઈ હવે હું જોઉં છું આ ચૂંદડી તને ઓઢાડીને જંપીશ તો કોણ આડે આવે છે? આ ચૂંદડી હવે હું તને ઓઢાડું છું. મેં તો ઓઢું રે પાને તર સુંદર શામનું રે મારા અંગે રે કરેણું એના નામનું રે મેં તો ઓઢું રે પાને તર સુંદર શામનું રે કોણ આવે છે? હું જોઉં છું આ ચૂંદડી ઓઢાડું છું. કોણ આડું આવે છે? મારા રસ્તામાં કોના માથામાં રાય ભરણી છે કે બળ જબરીથી કોઈ પણ બેન દીકરીને ચૂંદડી ઓટાડે? હે મારા રસ્તામાં આવનાર તું કોણ છે? વાહ, હું પણ તને એ પૂછું છું કે તું કોણ છો? માથા ભારે જીવો
મારા નામથી અજાણ્યો લાગે છે. બાર બાર ગાઉ માથે મારી હાથ પડે અને મારું નામ પડે તો છોકરા ઠાડા રહી જાય છે અને દુકાનો પણ બંધ થઈ જાય છે અને તું મારા નામથી અજાણ્યો છે. હા હા તારા નામથી અજાણ્યો છો. હું માથા ભારેને જ ગોતું છું. હે જીવલા વયો જા કહું છું મારા રસ્તામાંથી. ખીમડિયા, હજુ કહું છું કે તારે ને મારે કોઈ વેર નથી. મારા માર્ગમાંથી હટી જા, નહીતર આના પરિણામ સારા નહીં આવે. હે જીવા કોની સામે બોલે છે એનું તને ભાન છે? બરોબર ભાન છે ખીમડિયા. આ પહેલેથી મારા આ કામ છે અને હજુ કહું છું કે મારા માર્ગમાંથી હટી જા. જીવા ભાઈ હજી તને સમજાવું છું કે સમજી જા તો સારું છે. અરે પાછળ પીધું છે પાણી સાગર પીવાનો બહુ વાર છે. પાછળ પીધું છે પાણી સાગર પીવાનો વાર છે. આપ છો ડુંગરની તળેટીમાં અને ટોચે જવાનો બહુ વાર છે. એ જીવા હજી તને સમજાવું છું, સમજીને પાછો વયો જા, નહીતર ઘરે તારીમાં વાટ જોશે. ફૂકે ઉડાડું પહાડ અભિમાન મારું છે. કોની છે તાકાત? મેદાન મારું છે. વાહ જીવાભાઈ વાહ. હજી તને સમજાવું છું કે સમજીને પાછો જા, નહીતર આનું પરિણામ સારું નહીં આવે. અરે સૂર્ય સામે ધૂળ ઉડે, સૂર્ય ઝાંખો થાય નહીં. તારી જેવાથી વાળ વાકો આવ મેદાનમાં, આવ ખબર પડે. થાય નગારે ઘાવ. આવ તારી તરવાર. આજ મારા હથિયારે મને દગો દીધો. ખીમડિયા, તું જાણતો નથી આ માથા ભારે જીવો અને આ દુશ્મની તને મોંઘી પડશે. આજ તો જાઉં છું, પણ હવે ધ્યાન રાખજે કે કાયમને માટે તારે ચેતને રહેવું પડશે. જા જીવા, તારે થાય કરી લેજે. અરે ભાઈ, કોણ છો તમે? હું એક ખીમડિયો છું. હા ખેમડા ભાઈ, આ કાળા કપડા શા માટે વસ્ત્ર ધારણ કર્યા છે ખેમડા ભાઈ? મારા બેનને મને રાખડી બાંધી એના મેં સોગન ખાધા છે હા કે ભાઈ. જ્યાં સુધી મારી બેનનો ન્યાય ન મળે ત્યાં સુધી બારવટું કરવાનો છું. અરે ભાઈ, જો તમને તમારી બેનના 3 વાર દિવ્ય દર્શન થાય તો આ હથિયાર છોડી અને કાળા કપડા છોડી દેશો ખેમડા ભાઈ? હા હા મારા બેન, હા. કદાચ જો મને મારા બેનના દર્શન થાય ને હા ભાઈ. તો હું કાળા વસ્ત્રોના હથિયાર છોડી દઈશ અને જરૂર રામાપીના પાઠે આવીશ. હા ભાઈ. એ ખમા 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 પીરને જાજરી કમાયો, રામા પીરને રણુજન રામને જાજી રે કમારે મારા, હિંદવા પીરને જાજરી કમારે મારા, રણુજન રાયને જાજરી કમા. બેલો બેલો પરિશો પીરે પારણામ પૂરો, કુમ કુમ પગલે પાડી રમારે જમારે મારા, હિંદવા પીરને જાજરી કમારે મારા, રણુજન રાયને જાજરી કમા. આજ હાર થયો હોય તો આજ પહેલી વાર. ભાઈ જીગા, એ ભાઈ જીગા, આજ મારા હથિયારે મને દગો દીધો છે. આજ લડાઈની અંદર મારી હાર થઈ છે તો 2 ઘડી હું આરામ કરું છું અને તું ડેલીએ બરોબર પેરો લગાવજે. કોઈ પણ આવે ને રજા સિવાય
અંદર આવવા ન દેતો. ભલે આરામ કરો, તમારી રજા સિવાય હું કોઈને નહીં આવવા દો. જુગારી જુગાર રમતા હે. અરે કોઈ દિવસ હાર થતી હોય, કોઈ દિવસ જીત થતી હોય. આજ મને કે ચેન પડતું નથી. નહીં મોટા ભાઈ, આજે તમે આરામ કરો. બરાબર છે. લખતીર ગઢમાં તો આવી ગયો, પણ માથા ભારે માણા કહેવાય. એની ડેલીએ જવું છે. બરાબર, પણ કોઈ માણા જો હોય તો રજા લઈને અંદર જાઓ. એ ભાઈ, બોલો. આ જીવાભાઈની ડેલી કઈ ભાઈ? એ આવડી આ જ તે તો જીવાભાઈ છે હાજર? હાજર છે, પણ અત્યારે આરામમાં છે. આરામમાં છે. હા. એને જગાડો. નહીં, આવતીકાલે આવજો. પણ એને કઈ રાજમાંથી તેડું આવ્યું છે એમ કયો. શું કામે? પેલા તમે જીવાભાઈને જગાડો. જીવાભાઈ હું વાત કરું. હા ભાઈ, એ આરામમાં છે, તમે આવતીકાલે આવો. ભલે આરામમાં, પણ તમે વાત કરો. તમે એના સપનામાં જઈને કહી આવો. ભલે. મોટા ભાઈ, આપને કોઈ મળવા માંગે છે. ભાઈ જીગા ગમે તે હોય એને કહી દે કે મારા ભાઈને અત્યારે ફુરસદ નથી, એ નિંદ્રાને આધીન છે. અરે આવતીકાલે આવજો, અત્યારે નિંદ્રાસનમાં છે. એને કઈ રાવત રણસિંહ બાપુએ મોકલેલા માણસ એમ કહી આવો. તો રાવત રણજીતને મોકલો. હા હા, ઈ પછી આવશે. પેલા તમે જીવાભાઈને વાત તો કરો. આલો મોટા ભાઈ, રાવત રણજીતને મોકલ્યા છે માણાએ. ભાઈ જીગા એ એમ કહે છે કે તમારા હિતનું કામ છે. આ તમારા લાભનું કામ છે. આવા દે, ઘણી ખુશીથી ગમે તે માણસ હોય આવા દે. હા પડે એટલે પધરામણી કરો. ક્યાં બેહો? આ બેસી જાઓ બાપુના પગમાં, ગેલીના ખાનામાં બેસી જાઓ. આ બેહો. હા, હે ભાઈ, બીજું તો ઠીક. આય, આય, નીચે નીચે નીચે. આ ઘડીક તો આ બે હોય પછી ના બે જાય. હો? અને ભાઈ તમે તલવાર મારી સામું રાખોમાં મને બહુ બીક લાગે છે. હો? રામ રામ ભાઈ. રામ રામ છે. સારું છે ને? અય કા તને ખબર છે છે ને? કોની હારે વાત કરી રહ્યો છે? બુવાર બુવાર કર્યો તો આ માથા ભારે જીવો ખબર નથી કેમ જેમ પ્રકાશ આપે દીવો, હા. ઈ આ માથા ભારે જીવો એટલે બોલ, શું કામે આવ્યો છે? મારે અહીં કઈક ઓલું માથા ભરે ક્યાંક જીવલું રહે છે. હાય ભાઈ જીગા, એને તું સમજાઈ દે કે મારા ભાઈ અરે જરા સભ્યતાથી વાત કરે, એનો મગજ ગરમ છે. એ આવ તું સરખી રીતે વાત કર. હે. જો મારા ભાઈનો મગજ સટકાયો હા. તો તારી ડગલી સટકી જશે. એટલે તમે બે ભાઈઓ છો? હાય એમ નહીં, આ તમે બે ભાઈઓ છો એમ પૂછું છું બાબા. તને શું લાગે છે? એટલે આમ બે બેલડાના છો? આ મુસ્યુમાં થોડોક ફેર લાગે છે એટલે કહો. ભાઈ જીગા, એકને મોઢામાં આવી ગઈ છે, એકને મણ્યું છે ને આમાં મને કાંઈ ભૂલતું નથી બરાબર. આ માથા ભારે જીવો, અરે જીવાભાઈ તમે પોતે છો? આ જીવો પોતે છે. અરે પેલા નો કહેવાય. તને ખબર નથી ખબર નથી એટલે નકરું આમ બોલું. કે બાર બાર ગૌ માથે મારી આંખ પડે છે? અરે એની જાતનો જીવો હાય આ માથા ભારે જીવો. હશે જીવાભાઈ, તમારે હિતનું કામ છે. હું ઢેલડી નગરથી આવું છું. અમારે રાવત રણસિંહ બાપુ એને જીવાભાઈ તમારું કામ પડ્યું છે અને એનું કામ તમે કરી દો ને, એને આંખમાં ખટકતું કણું, એમ એ કણું તમે કાઢી દો એટલે તમને મોઢે માંગ્યું ઇનામ આપશે. એ તો મારા ડાબા હાથનું કામ છે. ડાબા હાથે બીજું કામ ન કરાય ભાઈ. કેમ? જમણા હાથે કાંઈ તકલીફ છે? હાય તને એકવાર કહ્યું ને કે તારા એક કોટવાળના બે કોટવાળ થઈ જાય છે. મારી સાથે જે આવ્યો હોય ને એ જ વાત કર. હા, હા. બીજું વચ્ચે બોલમાં. એ ભાઈ તમે ડાબા હાથે જ કામ કરો? એટલે તને કહું છું હું આને પૂછું છું. ભાઈ જીગા કહી દે મારા ભાઈ જેવો મગજ છે મારો. અરે હા. મારા ભાઈ જેવો જ મારો મગજ છે. બાબા તું તારા કામે આવ્યો તે હા. કામની વાતચીત કર. ઓલી આ એક ના બે નગર થશે તારા. અને આખી રાખો. હું દિવાળી મહિનો થયો આંખ માંડાડ દે તને ભાઈ. જીવાભાઈ બીજું ઠીક બાબા. કોક હવે હું મહેમાન છું, આગેથી આવ્યો છું, હા. તો ઠકરાણાને કયો કઈક ચા પાણીની વ્યવસ્થા કરે. એટલે ભાઈ હે હજે અમે બે ભાઈ છીએ ને, હા હા એ કુંવારા છે, અમને હજે કન્યા ગમી જ નથી કઈ. બરાબર. તમારા નામનો મીંડોળ ક્યાંય ઉગ્યો નથી. હાય એમ નથી તો? કે આ માથા ભારે જીવો હા, હા. અને મારો ભાઈ જીગો એટલે બે ભાઈઓ જે ખમા વાંડાનો વિલાપ કાયા રાણી. એમ નથી. અમને હજે કન્યા નજરમાં આવી નથી. હારું બાપા, એના ભાગ કહેવાય. ભાઈ
એને ડેલીના ખાનામાં લઈ જા ને સાવું પાણી પીવરાય જા હવે હું જાઉં છું જીવાભાઈ ને તમારે મારી હારે જ આવવાનું છે એમ હા. અને મોઢે માગ્યું ઇનામ મળશે અરે મોઢે માગ્યું ઇનામ તો અમે એવા જ કામ કરીએ છીએ કે ભાઈ જીગા હા બરોબર ચાલો કારણ કે અમને જો ઇનામ મળે ને હા, હા. તો કોઈના કબાલા પતાવવા કોઈ ધીકનું હોય હા, હા. કોઈ બાકી હોય હા, હા. એ જ કામ અમે કરીએ છીએ હશે આયના આ માથા ભારે જીવો એટલે તમે આયના બહુ બળ કરો માં હશે ધીંગાણું ન્યા જઈને કરવાનું પછી આયના તાકાત વપરાય જશે ત્યાં હું વાપરશો અરે ગમે તે હોય હા એ તો અમારે ડાબા હાથનું કામ છે એટલે તમે જમણા હાથે કઈ વાંધો છે હે ના ના હાલો કાંઈ વાંધો ના માથા ભારે જીવો અરે કાગળ ખા આગળ થા મારા ભાઈને બહુ ન બોલાય મારી જેવો મગજ છે એનો એમ ને બે ભાઈઓ હાલો હાલો બે ભાઈ હગા છે તને કેમ લાગે છે મેં ક્યાં ના પાડી અરે જીવાને હજે ગયો છે હજે કોટવાલ કેમ ન આવ્યો? આવી ગયો બાપુ આવી ગયો આલ્યો જીવાને લઈને આવી ગયો પણ જીવો એટલે જીવો છે હો બાપુ ફરતા પરંગણામાં એની હાંક વાગે છે અને માથા ભારે એવો એટલા વિસ્તારમાં એના નામની હવા હતી કે બાસીએ નતું રહેવાતું જો આવ્યો. આ માથા ભારે જીવો જેમ પ્રકાશ આપે દીવો ઈ આ માથા ભારે જીવો એ રામ રામ છે બાપુ રામ રામ અરે જીવા હા તારે મારું એક કામ કરવાનું છે. બાપુ એવું તો શું કામ છે અરે મારી આંખમાં એક કણું ખટકે એ મારી આંખમાં આજે કણું ખટકી રહ્યું છે એ તારે કણું કાઢવાનું છે. એ કણાનું નામ શું છે એનું નામ છે ખેમડિયો કોટવાલ. શું કયું ખમડ્યો હા ખેમડિયો. એ બાપુ આને ભટકાઈ ગયા લાગે. તો ખેમડિયાનું નામ પડ્યું ત્યાં જીવો કેમ હર્યો આને અડી ગયો લાગે એ તો મારો જાતિ સ્વભાવ છે કાંઈ વાંધો નહીં હવે કામ કરવું છે કે નહીં ભાઈ મુદ્દાની વાત કર કહો એમાં તમારે શું જોઈએ છે જીવ તો મરેલો અરે ખેમડિયાને અરે જીવા મરેલો કે જીવ તો મારી રાજની અંદર હાજર કર. મરેલો જીવ તો હાજર કર તો ખેમડ જીવા તને માં માંગ્યું તને રાજ દરબારમાં રાવણસિંહ આપશે. બાપુ મરેલો નહીં પણ આ માથા ભારે જીવો આપના ચરણમાં જીવ તો હાજર કરીશ એ પણ મારી પ્રતિજ્ઞા છે અરે ત્રણ ઘણીમાં હાજર કર. જાઓ ભાઈ અને તમારે કાંઈ જોઈ મોઢે માગ્યું ઇનામ મળશે મળી જશે મોઢે માગ્યું બાપુનું વચન છે હે બાપુ અને તમારે સૈનિકો જોઈ મારે કોઈ વસ્તુ ન જોઈ રાજમાંથી લઈ જાઓ તલવાર જોઈ તો લઈ જાઓ અને કાંઈ નો જોતું તો બીજો લેંગો લેતા જાઓ. હે હું એકે બાદ છું ખમડિયાની ઝપટ એવી ભાઈ ગમે તે હોય આપના ચરણમાં 3 દિવસની અંદર ખીમડીઓ હાજર થશે આજ આપા તો ખીમડિયાને લઈને આવી જા નીકળ બાપુ તમારા રાજમાં બે બટક બોલો વધારે છે હા. બટેટા ખાવ છો આસો જાઓ ભાઈ બાપુ જીવો ગયો છે ખીમડિયાને લેવા હા જીવાનું અને ખીમડિયાનું યુદ્ધ થશે હેલો. કદાચ જો ખીમડીઓ મરી જાય તો આપણો દુશ્મન મટી જાય અને કદાચ જીવો મરી જાય તો આવા માથા ભારે માણા જાય ભલે બે માં ગમે એક મરે ક્યાં એક માસીન દીકરો ચાલો લ્યો વાહ કોટવાલ આનું નામ જ રાજનીતિ કહેવાય. બાપુ બીજી તમને ખબર છે હા ગોહિલવાડમાંથી સમાચાર આવ્યા છે હા કે બેન રાજબા ઘણા સમયથી આય છે હવે બેનબાને એના સાસરે વળાવવાના છે બાપુ હા તો તમે હુકમ કરો એટલે બેનબાના રથ જોડી અને એને ગોહિલવાડ એના સાસરે મૂકવા જાવ હા તો કોટવાલ તું ગોહિલ વાડ ઉધી ઉધી તું જા અને સાથે ઉધી તું મેકવા જા અને પાછળ હું જીવા આગળ જાઉં છું. એટલે બેનબાને મેકવા મારે જવું પડે હા તારે કોટવાલ જવાનું છે. કાંઈ વાંધો નહીં બાપુ તમે બેહો હું બેનબાને સમજાવી દઉં આવો બેનબા ગોહિલવાડથી તમારે સાસરે જવાના તેડા આવ્યા છે બેનબા હા ભાઈ. આ રથમાં તમે બેસી જાઓ અને આજે ગોહિલવાડ સુધી પહોંચાડવાની જવાબદારી બાપુએ મને સોંપી છે એટલે તમે આવો છો હા પણ બેન મૂંઝાતા નહીં હું રથની આગળ હાલું છું અને કાંઈ પણ બીક જેવું હોય ને તો તરત મને અવાજ આપજો બેન ભલે ભાઈ તમે હાલો હવે તમે બગીમાં બેસી જાઓ